અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચ્યો હતો। અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ કચ્છી માંડુઓને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે। આજે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગેચંગે ઉજવાઈ રહી છે, ત્યારે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીનો રથનું ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથની રથને સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી। આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન પણ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી બન્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા પર્વની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી। તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાના પ્રસ્થાન કરવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું। મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા કહ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથ સૌ કોઈને શક્તિ આપે તે પ્રકારની વાત કરી છે। શું કહી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે સાંભળો। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે। આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે। ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એખલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે। આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે।